ભગવાન રામચંદ્ર પરમાત્માએ જ્યારે લીલા પૂરી કરીને ત્રેતાયુગની અંદર ભગવાનની લીલા પૂર્ણ થઈ અને વૈકુંઠમાંથી ને વિમાન આવે છે, તમામ અયોધ્યા વાસીઓ બધા એ વૈકુંઠના વિમાનની અંદર બધા બિરાજમાન થાય છે, બધાને વિમાનની અંદર લઈ જાય છે. ભગવાન રામચંદ્ર પરમાત્મા ત્યારે હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, વૈકુંઠમાંથી વિમાન આવ્યું છે, એના વૈકુંઠનું વિમાન આવ્યું, એમાં તમારે વૈકુંઠ આવવું છે ને? તો હનુમાનજી મહારાજ એ વિમાનમાં જવા માટે તૈયાર થયા. પણ એ વૈકુંઠના વિમાનની અંદર અમુક વ્યક્તિ નથી ગયા. જાંબુવાન ન ગયા, વિભીષણ મહારાજ ન ગયા, હનુમાનજી મહારાજ ન ગયા. ન જવાના કારણ બધાના અલગ અલગ હતા. વિભીષણ મહારાજને લંકા ઉપર રાજ્ય કરવાની ઈચ્છા હતી, એટલા માટે વિભીષણ મહારાજ વૈકુંઠના વિમાનમાં ન ગયા. જાંબુવાનને પોતાની દીકરી હતી, જાંબુવતી હતી, જેમને ઉછેરીને મોટા કર્યા. એ જાંબુવતીને ભગવાનની સાથે પરણાવવાની ઈચ્છા હતી, એટલા માટે પોતાની દીકરીના લગ્ન કરાવવાના બાકી હતા. અને એક ઈચ્છા એવી હતી જાંબુવાનની, એમને યુદ્ધ કરવાની ઈચ્છા હતી. લંકાની અંદર રાવણનો વિનાશ કરી લંકા ઉપર વિજય મેળવી અને ભગવાન રામચંદ્ર પરમાત્મા જ્યારે અયોધ્યાની અંદર આવ્યા, બિરાજમાન હતા, તમામ બધા અયોધ્યાની અંદર બિરાજમાન અને બધા પોતપોતાના પરાક્રમનું વર્ણન કરતા હતા. હનુમાનજી મહારાજે કહ્યું કે મેં લંકાની અંદર યુદ્ધ ભૂમિની અંદર મેં આવું પરાક્રમ કર્યું. અંગદે કહ્યું કે મેં આવું પરાક્રમ કર્યું. સુગ્રીવે કહ્યું કે મેં મારું આવી સુરવીરતા બતાવી, મેં આવું પરાક્રમ બતાવ્યું. બધા પોતપોતાના પરાક્રમનું વર્ણન કરે. મેં રાવણના આટલા સૈન્યનો નાશ કરી નાખ્યો, આટલા રથ તોડી નાખ્યા, આટલા રાક્ષસોને મારી નાખ્યા. બધા પોતપોતાનું વર્ણન કરે. જાંબુવાન ત્યારે ચૂપ થઈને એક બાજુ બેઠા. ભગવાન રામ ત્યારે જાંબુવાનને પૂછે છે કે જાંબુવાન, આ યુદ્ધની અંદર તમે તમારું કઈ પરાક્રમ બતાવ્યું કે તમે કઈ નથી કર્યું? અને ત્યારે જાંબુવાને કહ્યું કે પ્રભુ, હું જ્યારે યુદ્ધ મેદાનની અંદર યુદ્ધ કરવા માટે ઉતર્યો ને, ત્યારે મેં રાવણના સૈન્ય ઉપર દ્રષ્ટિ કરી, જોયું તો મારી સામે યુદ્ધ કરી શકે ને એવો એકમાત્ર રાવણ હતો, એના સિવાય મારો સામનો કરી શકે એવું કોઈ હતું નહીં. યુદ્ધનો નિયમ હતો કે જે પરાક્રમમાં શ્રેષ્ઠ હોય, જે પોતે બળવાન હોય ને, એની સામે, એવા વ્યક્તિ સામે યુદ્ધ કરવાનું. તો જાંબુવાને વિચાર કર્યો કે જો રાવણની સાથે હું યુદ્ધ કરીશ અને રાવણનો વધ હું કરી નાખું ને, તો આ જસ મને મળશે, રામને જસ મળશે નહીં. એટલા માટે જાંબુવાન યુદ્ધમાંથી ખસી ગયા અને ભગવાન રામ માટે રામ અને રાવણના યુદ્ધનું એ નિહાળે છે, જોવે છે. અને જાંબુવાને કહ્યું કે પ્રભુ, સાવ સાચું કહું ને તો આ યુદ્ધની અંદર હું મારું બળ નથી બતાવી શક્યો. મારે યુદ્ધ કરવાની ઈચ્છા છે અને આ ઈચ્છા મારી અધૂરી રહી ગઈ છે. એટલા માટે હું એવું ઈચ્છું છું કે હું હવે તમારી સાથે યુદ્ધ કરવા માંગુ છું. આ જાંબુવાનની ઈચ્છા હતી. ત્યારે રામે કહ્યું કે જાંબુવાન, અત્યારે તમે મારા મંત્રી છો, ઉંમરમાં તમે મારા કરતા મોટા છો, અને જો હું તમારી સાથે યુદ્ધ કરું ને તો મારી મર્યાદા ભંગ થાય, અને હું તો મર્યાદા પુરુષોત્તમ છું, એટલે હું તમારી સાથે અત્યારે યુદ્ધ નહીં કરી શકું. વચન આપું છું, હવે ફરી પાછો જ્યારે પૃથ્વી ઉપર જન્મ લઈશ ને, ત્યારે હવે હું ચોક્કસ તમારી સાથે યુદ્ધ કરીશ. અને એટલા માટે ભગવાન રામ જ્યારે કૃષ્ણ અવતાર લીધો, ત્યારે જાંબુવાનની ગુફાની અંદર, પોરબંદરની બાજુમાં રાણાવાવ પાસે જે જાંબુવાનની ગુફા છે ને, એ કથા ભાગવતમાં આવશે. ભગવાન પરમાત્મા મણી લેવા માટે જાય છે. એ મણી લેવા જાય અને સાથે સાથે જાંબુવાનની સાથે યુદ્ધ કરે છે. શું કામે? કે પૂર્વ જન્મમાં ભગવાન રામે વચન આપેલું હતું કે હું તમારી સાથે યુદ્ધ કરીશ. તો જાંબુવાનની ઈચ્છા હતી ભગવાનની સાથે યુદ્ધ કરવાની. એટલા માટે જાંબુવાન પોતે પણ ન ગયા વૈકુંઠમાં, વિભીષણ ન ગયા, હનુમાનજી મહારાજ નથી ગયા. કથા એ કેવી છે તમને? વૈકુંઠનું વિમાન આવ્યું, હનુમાનજી મહારાજ વિમાન પાસે આવી ગયા. ભગવાન રામે કહ્યું કે હનુમાનજી, વૈકુંઠનું વિમાન છે, વૈકુંઠમાં આવવું છે ને? હનુમાનજી મહારાજ કે વૈકુંઠનું વિમાન આવતું હોય તો જવાય જ ને. વિમાન પાસે આવી અને હનુમાનજી મહારાજ ભગવાન રામને પૂછે છે કે પ્રભુ, વૈકુંઠમાં આવું તો ખરા, પણ જરાક મને બતાવો ને કે ત્યાં તમારી કથાનો સમય શું છે? ત્યાં તમારી કથા કેટલા વાગે ચાલુ થાય? સવારે 9 થી 12, બપોરે 3 થી 4, 2 ટાઈમમાં કથા છે? એક જ ટાઈમ કથા હોય બપોર પછીની?
કે રાત્રિ પારાયણ છે, રાતના કથા હોય છે, ત્યાં કથા કેટલા વાગે ચાલુ થાય, પૂરી કેટલા વાગે થાય એ મને બતાવો ને તમે. ત્યારે ભગવાન રામ હસવા લાગ્યા અને કહ્યું હનુમાનજી મહારાજને કે હનુમાનજી મહારાજ, વૈકુંઠની અંદર હું હોઉં ત્યાં મારી કથા હોય નહીં. અને એ જ સમયે હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ, તો આ નુકસાનીનો ધંધો મારે નથી કરવો, કારણ કે વૈકુંઠમાં આવું ને તો મને તમે મળશો પણ તમારી કથા નહીં મળે. અને જો હું અહીંયા રહીશ ને પૃથ્વી ઉપર તો અહીંયા મને ડબલ ફાયદો થાય. અહીંયા મને તમારી કથા સાંભળવા મળશે અને જ્યાં જ્યાં ભગવાન પરમાત્માની કથા થાય ને ત્યાં ભગવાનને આવવું પડે ને આવવું પડે.